તાજેતરમાં એવું બન્યું કે એક ભાઈ વેકેશનમાં બાળકોને પાચનતંત્રની વાર્તા સંભળાવતા હતા. અલા, પાચનતંત્ર નહીં, પંચતંત્ર. તમને રમૂજ સૂઝશે, પણ આ ખૂબ જ દુઃખદ બાબત છે. જે લોકોને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ નામની બીમારી હોય છે અને સતત મગજની અંદર કે મનની અંદર ડાયજેશન એટલે કે પાચન વિશેની વાતો ફર્યા કરતી હોય છે. એટલે પંચતંત્રની જગ્યાએ પોતાના ડાયજેશનની વાત કાયમી કરતા હોય છે. આમાં વાંક એ લોકોનો નથી, વાંક બીમારીનો છે. આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના લગભગ 60% દર્દીઓને કંઈક ને કંઈક મનને લગતી તકલીફ અથવા માનસિક તકલીફ હોય છે. એમાંય ખાસ કરીને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર એટલે કે સતત રઘવાટ રહેવો, ઉચાટ રહેવો, નાની નાની વાતોમાં ચીડાઈ જવું, ખાવા પ્રત્યે અણગમો થવો અથવા ખાવાના પ્રત્યે ભય કે બીક લાગવી, ખાધા પહેલાં કે પછી ચિંતા થવી અને પેટની અંદર વાયુ, ગેસ અથવા તો પાચનને લગતી અથવા તો કબજિયાતને લગતી વાતો થયા કરવી અને રોજ સળંગ સવારે ઉઠે તે રાત્રે ઊંઘે ત્યાં સુધી માત્ર ને માત્ર પેટની તકલીફોની વાત ચાલુ ને ચાલુ હોય. આઈબીએસના દર્દીઓનું બીજું એક લક્ષણ એ હોય છે કે એ લોકોને હાઇપર વિજિલન્સ હોય છે કે જે રીતના સરહદ પર કોઈ સૈનિક સતર્ક હોય એવી રીતે એ પોતાના પેટ અને આંતરડાની ગતિવિધિઓ માટે સતર્ક રહેતા હોય છે અને એને હિસાબે કંઈક ને કંઈક નાની મોટી ફરિયાદો કર્યા કરતા હોય છે. સરપ્રાઇઝવાળી વાત એ છે, આશ્ચર્યવાળી વાત એ છે કે જેટલા પેટના લગતા રિપોર્ટો આવે કે જેટલા શરીરના લગતા કે આ લક્ષણોને લગતા રિપોર્ટો આવે એ તમામ નોર્મલ આવતા હોય છે. અમુક રોગો જે આઈબીએસ સાથે જોડાયેલા છે એટલે કે માનસિક રોગોની વાત કરું તો એ છે સોમેટિક સિમ્પટમ ડિસઓર્ડર, કે એમાં એવું જ લાગ્યા કરે કે મને પેટનો કોઈ મોટો રોગ થઈ ગયો છે, મને પેટની કોઈ તકલીફ થઈ છે અને એટલા માટે એ વારંવાર અલગ અલગ જુદા ડૉક્ટરો પાસે જઈને રિપોર્ટો કરાયા કરે. બીજો એક એવો જ રોગ છે જેને કહીએ છીએ ઇલનેસ એન્ઝાયટી ડિસઓર્ડર, કે જેમાં એવું લાગે કે મને કોઈક કેન્સર થઈ ગયું છે પેટમાં અથવા મને કોઈક સિરિયસ એવો રોગ થયો છે કે ડૉક્ટરો પકડી જ નથી શકતા. તો આવા જુદા જે મનના રોગો છે એ આઈબીએસ સાથે જોડાયેલા છે. સાથે મનની પીડા એવી વધતી જાય છે કે મનમાં ઉદાસીનતા, બેચેની, હતાશા, નિરાશા, ગભરાટ, હૃદયના ધબકારા વધવા, હાથ પગમાં ધ્રુજારી થવી, જેવું ખાવાનું હજી ખાય એ પહેલાં જ પેટમાં ગડબડ ગોટાળા થવા, ઓડકારો આવવા, ન હોય ત્યાંથી આપણને પેટમાં ગેસ છાતી પર ચડી જશે એવી બીક લાગવી, આવી જુદી તકલીફો જે મનને લગતી છે એ બધી સાથે થાય છે. વિજ્ઞાનમાં થોડું ઊંડા ઉતરીએ તો ખાસ કરીને બ્રેન ગટ એક્સિસ એટલે મગજ અને પેટ એક ધારીમાં કામ કરે છે, એક એક્સિસમાં કામ કરે છે. મન શાંત હશે તો પેટ શાંત રહેશે અને પેટ શાંત હશે તો મન પણ શાંત રહેશે. હજી આપણે ડિટેલમાં વાત કરીએ તો ખાસ કરીને મગજની અંદર હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ નામના જે ઓર્ગન્સ છે એની કાર્યશીલતા, એની કાર્યક્ષમતામાં ગોટાળો થાય છે અને એને કારણે શરીરની અંદર કોર્ટિસોલ નામનું રસાયણ વધતું જાય છે. સાથે સિરોટોનિન નામનું રસાયણ પણ વેરવિખેર થઈ જાય છે અને એને હિસાબે પેટ, આંતરડા અને મગજની જે એક રિધમ હોય, એક લય હોય એ વિખેરાઈ જાય છે. તો વાત એ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ઘણા લોકો એવું કહે છે જેને આઈબીએસ હોય કે પહેલું સુખ તે ઝાડે ફર્યા. મસ્તી મજાકને બાજુ પર રાખીએ, આઈબીએસ નામના રોગને આપણે ઓળખીએ. જે લોકોને આઈબીએસ છે એની પીડાને આપણે જાણીએ, એ લોકોને મદદ કરીએ અને મન સુખી રહે, મન શાંત રહે અને મનની અને મનને લગતી જે તકલીફો છે એની સારવાર લઈએ તો આઈબીએસમાં પણ ફરક પડતો હોય છે. મળીશું પાછા નવા કોઈ વિષય સાથે સાફલ્ય માઇન્ડ એન્ડ બોડી ક્લિનિકના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર. આભાર.